हेलो गाइस, मेरा नाम है दिनेश। तो આપણે જવાનું છે તમારા ઘણા કાકા છે એની વાડીએ જવાનું છે એટલે આપણે આ કોટ પેલી તો થોડીક ટાઈટે પવન એવો છે તો આપણે જવાનું છે ઘંચામાની વાડીએ. ક્યાં જવાનું છે કેમેરામેન? વાડીએ જવાનું ને? હા, ના શું લેવા જવાનું? પકડું ઉતરે ને આટો મારો. આટો બાટો મારી આવી. શું ખાવાનું છે? ટીપડા ખાવાના છે. તમારે તનવીરભાઈ કહે છે ટીપડા ખાવાના છે તો ભી આવી. નીકળવી આપડે. હા બધા તો ગરિયા રમે જો. કેવા સાળે લઈને ગરિયા રમે જો. તો આપડે જઈ આવીએ ઘનશ્યામની વાડી. આજ આપડે ગુરુવાર છે, આપડે રજા છે તો ચાલો આપડે જઈએ એમાં કન્ટિન્યુ. તો આપણે થોડું ગાડીમાં પેટ્રોલ ચેક કર્યું તો આપણે પેટ્રોલ એમાં કઈ છે નહીં તો આપણે પેલા પેટ્રોલ પંપ ને પેટ્રોલ નાખી આવી. શું કેવું કે ના પછી ગામમાં જવું હોય તો ગામમાં હાલો. નહીં આપણે પેટ્રોલ નાખી આવી હા, પછી આપણે વાડીએ જઈ આવી. પછી ગામમાં જવું. પછી આપણે બોર પછી આપણે ગામમાં જઈએ તો આપણે જઈ. ફાઇનલી મિત્રો તો તમારો ભાઈ પૂગી જશે વાડીએ. તો હવે જવાનું છે અમારા ઘના કાકાની વાડીએ. તો અમારા ઘના કાકા બકાલ ઉતારે છે તો આપણે ચાલો એની પાસે જાય. અમારા ઘના કાકા જો બકાલ ઉતારવા મળ્યા. હું ઉતારો છો? રીંગણા રીંગણા. એ તું શું કરશો? કઈ ખેતો નહીં. રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો એની વાડી છે જો. આ તો બીજારી છે. આ હળંગિયાનું છે. હા બધા એમાં બકાલું જ વાવેલું છે. ડુંગળી છે. અહીંયા કૂવો છે જો. મારી સાલ તો આવી છે. અમારે ઘણા કાકાની સાલ જો. એ ટપક ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂગી ગયો છે ઘરે. વાડીએથી આપણે ઘરે પૂગી ગયા છીએ. તો હવે આપણે અહીંથી ભૂંગળા બટાટા ને એવું બનવાનું ચાલુ છે તો તમને બતાવીશું. ઈ લાવ્યો છું ઘણા કાકાની વાડીએ. જો મૂળા લેતા આવ્યા, ટમેટા લેતા આવ્યા, થોડાક રીંગણા લેતા આવ્યા અને અહીંયા બટાટા ઓલા કરી નાખ્યા છે. સાલ બાલ ઉખડીને ભૂંગળા બટાટા બનાવવાના છે. શું બનાવવાનું છે? તને નથી ભાવતા? વાડિયા ક્યાં કરશે રાડો? નેવડામાં પડ્યો ઈ તો નકું પ્યાજ ને બધું ગારો કરીને આવ્યો. જો આ સીટી જો ઘોડા એટલા બધા નીકળે. હે તો ઘણા કાકા કે હાલો થોડું કઈ બકાલ ઉતારી આવી. તમે કીધું હાલો જાવી. આ શું છે? મરસું. હવે તેલ આવી ગયું છે કે નથી આવી ગયું? હજી તેલ જ નથી એવું લાગતું. ધીમું ધીમું તડતડ થાય છે. તો એટલી બધી વાર જ ન લાગે.
સોમ કરતો બહાર આવે. તમે બનાવી નાખો હાલો. તો તમે બનાવી નાખો. હાલો એક ભૂંગળું તળ્યું ખાલી. જોઉં શું પેલા. એ કરે 5 નાખ્યા જરી કે અવાજ ય નો આવ્યો. ચાલો હવે રેડી લે. અવાજ આવે. હા આજ તો ભૂંગળા બટાટા ખાવાની મજા આવશે. ખાતા જ નથી બનાવીશ તો. તીખા બનાવી નાખો તો નો મજા આવે. તે તીખા જ મજા આવે. મને નો ભાવે તીખા. તીખા જ મજા આવે. પછી રાંધી નાખી. બાકી છે. એમ? બાકી છે. બાકી છે. છતાં રાંધવા લેશે ને તાર માસી નું. એ તો લગન છે ને ગમે. કોણ મહેમાન આવે છે? માસી. યા કરે બધા નાખી દે ને. તારે શું કહે 30 જણાને રાંધવાનું ભૂંગળા બટાટા? આખી કરી હોય ને શું કર્યું? આખી કાસરોડી ભરી દે તો ભૂંગળા બટેટા. આખી જાન જમાડવાની ઘોડે કીધું જાણે તો. ભૂંગળા બટેટા કોને નો ભાવે રાખો છે. બસ હવે એટલી આખી જાન જમી જાય એમાં તો. ભૂંગળા બટેટા નહીં. હા તો લગન માં બહુ ભૂંગળા બટાટા હોય ન હોય? ભાવનગરમાં હોય. અત્યારે આ ભાવનગર માં તેથી ગયા ત્યારે ભૂંગળા બટાટા સિવાય વાત જ નહીં. ભાવનગરમાં ફેવરેટ ભૂંગળા બટેટા. ના અહીંયા ઈજ તે સ્પેશિયલ ભૂંગળા બટાટા સિવાય વાત જ ન થાય અહીંયા. અને આપણે અહીં ભૂંગળા બટાટા ન જોવા મળે. હા એ જોવા મળે વધારે. અત્યારે આખી ઠેલી ઓલી તળી જ નાખવાની છે. બહુ ઝાઝા તળી નાખ્યા તે. એ અડધી કાસરોડ તેને જ ખાવાના છે એટલે તળે એટલા બધા. આખી કાસરડમાં ખાઈ આ શરદી નહીં. હા બટાટા સિવાય વાત જ નથી હાલતી કુંડલામાં. ઘરે ઘરે જાવણી ત્યાં નકરું બટાટા ને રીંગણું બધું એ જ જોવા મળે. ભૂંગળા તળાઈ ગયા હવે. આ ભૂંગળા હવે તળાઈ ગયા છે. હવે બટાટાને કાંઈ ખળાઈ કરશે આ કરીએ. જો હા 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 ટમાટે બોલી ગઈ. હવે શું નાખવાનું ભૂંગળા પેલા બટાટા? આ નાખવાના. ઈ નો હોય ભૂંગળા તીખા કરી નાખવાના. તો પોસા થઈ જાય. નાખ દે બટાટા કાંઈક આવે. ભૂંગળા બટેટા તો મારે હોય જ. હાલો બટાટા નાખી દીધા છે. કેવાક લાલ થાય મારે જોવું છે. પછી મને ખબર પડે ને કે લીંબુ જ નાખવું પડે. હું તો લીંબુ નાખું મને તો જ ભાવે. મને છે ને ખાટા ભાવે ને તીખા. તીખા ને ખાટા બટેટા. કોથમરી હોતે નાખી દીધી. તું કાંક ઊંધું કરતી એવું લાગે મને. હા પાણી આવી ગયું મને તો. એમ થાય કે ઉતારીને ખાવા તો મળું. બની ગયા મસ્ત મજાના. હું મસ્ત મજાના એ તો હલાય તો ખરા. આમ થોડું કોડું દેખાય તો કે મસ્ત મજાના બની ગયા. ક્યાંય થોડા આ થોડા કેવાય. જો આમાં શું વાર લાગે બનવામાં. હાલો આપણે થઈ ગયું છે તૈયાર.
મિત્રો તો આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો ને વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. બાય બાય.